નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હરણી રોડ સ્થિત રેવડિયા મહાદેવ સેવા સમિતિ દ્વારા અને આજુબાજુની સોસાયટીઓ છે તેમના દ્વારા વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તેમને જીતાડવા માટે એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા હેમાંગભાઈ જોશીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। સાથે જ જંગી બહુમતીથી જીતે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી। આજે આયોજન છે તે રેવડિયા મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। અમારે હરણી રોડ સ્થિત રેવડિયા મહાદેવ સેવા સમિતિ અને આજુબાજુની તમામ સોસાયટીઓના પ્રમુખ મંત્રીઓ, નાથીબા સોસાયટી, નાથીબા 1-2, ગોવર્ધન પાર્ક, શિવમ પાર્ક, સેજલ પાર્ક, જનોડનગર અને અમારી આજુબાજુની જેટલી પણ સોસાયટીઓ છે એ બધા સોસાયટીના પ્રમુખ મંત્રીઓ થઈ અને આજે એક વ્યવસ્થિત હેમાંગભાઈ જોશીને જીતાડવા માટેનું એક સરસ આયોજન રેવડિયા મહાદેવ મંદિરે કરવામાં આવ્યું હતું। તેમાં જંગી બહુમતીથી હેમાંગભાઈ જોશીને જીતાડી લાવવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને તમામે તમામ કાર્યકર્તાઓ એમને જીતાડવા માટે તનતોડ મહેનત કરવા માટેની પ્રતિજ્ઞા લીધી છે અને 100% રિઝલ્ટ અમે ભારતીય જનતા પાર્ટીને આપી અને આપણા માનનીય વડાપ્રધાન જે કહેવાય હિન્દુ સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેનો અમારો એક પ્રયત્ન, અમારો એક નાનો સરખો પ્રયત્ન એમના માટે થઈને કરીશું। અમે અશ્વિન સોલંકી, રેવડિયા મહાદેવ સેવા સમિતિ પ્રમુખ। આજે વોર્ડ નંબર 4 વિસ્તારના અંતર્ગત રેવડિયા મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજે ખૂબ સુંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું। રેવડિયા મહાદેવ ટ્રસ્ટના આગેવાન અશ્વિનભાઈ, આ વિસ્તારના કાઉન્સિલર ભાઈ શ્રી વિનોદભાઈ, વડોદરા મહાનગરના કાઉન્સિલર જયશ્રીબેન, માજી કાઉન્સિલર જયશ્રીબેન અને તમામ વિવિધ સોસાયટી 14 જેટલી સોસાયટીના રહીશો આજે આ સભામાં આવી અને અશ્વિનભાઈએ મોદી સાહેબના જે વિકસિત ભારતના વિચાર છે તેને બધાની સમક્ષ મૂક્યો અને વિવિધ સોસાયટીના અગ્રણીઓ દ્વારા મારું સ્વાગત, સત્કાર, સન્માન કરવામાં આવ્યું।